ગુજરાતમાં આગામી 3 કલાકમાં વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે। નાઉકાસ્ટ મુજબ ખાસ કરીને ભાવનગર અને આણંદ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે। વરસાદની આગાહી, જિલ્લાવાર વિગતો। મધ્યમ વરસાદ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, રાજકોટ, અમરેલી, જામનગર અને કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી છે। હળવો વરસાદ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં હળવો વરસાદ પડી શકે છે। વર્તમાન પરિસ્થિતિ અને ખેડૂતોને ફાયદો। આણંદ અને ખેડામાં મેઘમહેર। આણંદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે, જેમાં આણંદ શહેર, ગામડી, ચિખોદરા, મોગરી, વિદ્યાનગર અને કરમસદ તાલુકાઓનો સમાવેશ થાય છે। આ વરસાદ ખેડૂતો માટે અત્યંત લાભદાયી છે। તેવી જ રીતે ખેડાના નડિયાદમાં પણ તોફાની પવન સાથે વરસાદ વરસતા ગરમીથી રાહત મળી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। અરવલ્લીમાં પણ વરસાદ। અરવલ્લીના મોડાસાના ગ્રામીણ વિસ્તારો જેમ કે વરથુ, જીતપુર અને ઇસરોલમાં પણ મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે। આ વરસાદથી મગફળી અને મકાઈ જેવા પાકોને જીવનદાન મળશે। આજે 4 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ। હવામાન વિભાગના અનુમાન મુજબ આજે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદની આગાહીને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં વરસાદની સરેરાશ। તા 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ ગુજરાતમાં સરેરાશ 75%થી વધુ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 78.99%, ત્યારબાદ કચ્છમાં 78.81% અને સૌરાષ્ટ્રમાં 76.36% નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં 74.67% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 71.97% વરસાદ વરસ્યો છે।